તો હાલો ગાઈસ, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે મેં છે ને હેર માટેનો એક વિડીયો બનાવ્યો હતો મેથીવાળો. એમાં તમારો સારો એવો રિસ્પોન્સ છે બધાનો. તમે બધાએ જોયો પણ છે અને શેર પણ કર્યો છે, તો એના માટે થેન્ક યુ. અને એની જ હું એમાં મેં વાત કરી હતી, બીજી એક રીતોતન છે જે આપણે અઠવાડિયામાં એક વખત મેથીનો અને એક વખત ડુંગળીનો ઉપયોગ કરવાનો છે. તો બીજી રીત હું તમને આજે કહેવા જઈ રહી છું કે કઈ રીતના આપણે એને ઉપયોગમાં લેવાની છે, બરાબર છે? તો ચાલો જોઈએ. અને આજ તો ફટાફટ પતી જશે, કેમ કે આજે બહુ બધું જે કહેવાનું છે એ નથી કહેવાનું ને ડાયરેક્ટ રીત જ કહેવાની છે ને, એટલા માટે. અને આ જે અપ્લાય બે છે ને, બે વસ્તુ બે રીતે અઠવાડિયામાં બે વખત તમારે કરવાની, મતલબ એક વખત મેથી કરવાની ને એક વખત ડુંગળીવાળું, બરાબર છે? તો તમને સારું એવું રિઝલ્ટ મળશે, તમારા હેરમાં ગ્રોથ વધશે, લોંગ થશે હેર. જેના માટે તમારે કોઈ મોંઘી દવા કે એનો ઉપયોગ નથી કરવાનો. નોર્મલી જે આપણે ઘરે ઉપયોગ કરીએ છીએ વસ્તુ એમાંથી જ કરવાનું છે. અને ટ્રાય કરજો ચોક્કસથી, અને સારો એવો ફાયદો છે એનો. તો ચાલો જોઈ લઈએ કઈ રીતના કેવી રીતના કરવાનું છે ને તે. તો જો આ ડુંગળી લઈ લીધી છે મેં, અને એની સાથે મેં છે ને 4 ડાળખી મીઠો લીમડો લીધો છે. મીઠો લીમડો આપણે ઉપયોગમાં લેવાનો છે, બરાબર છે? તો હવે આપણે આને છે ને મિક્સરની અંદર એડ કરી અને છે ને સરસ ક્રશ કરી લેવાનું છે. અને પછી આપણે છે ને ગાળી લેવાનું છે ગવણીથી, અને કે કોટનનું કપડું આડું રાખી અને સરસ એને એવું છે ને ગાળી લેવાનું છે, ને પછી જ આપણા માથાની અંદર એડ કરવાનું છે. તો ચાલો કઈ રીતના કરવું ને હું તમને બતાવું. જો આપણે છે ને પીસી લીધું છે. હવે આપણે એક છે ને ગળણીની મદદથી ગાળી લેવાય. પહેલી વખત ગાળી લેશું ને બીજી વખત છે ને આ કોટનના કપડાથી ગાળશું. બે વખત એટલે ગાળવાનું છે કેમ કે કાંદાની ફોતરી છે ને હેરની અંદર રહી ન જાય ને, એટલા માટે. અને આ પણ ઉપયોગ કરો ત્યારે પણ તમારું છે ને ઓઇલવાળું માથું રાખજો, એટલે તમારું છે ને સરસ ધોશો ને એટલે સરસથી એવું બધું જે કચરું છે ને અંદર ચોંટી નહીં જાય, આરામથી નીકળી જશે ને, એટલા માટે. અને આજે તો આપણે હાથે નાખવાનું છે માથા પર, કેમ કે ઉમેશ નથી, ઓફિસે વયા ગયા છે કે, અને રવિવાર સિવાય તો હોય નહીં, અને રવિવાર તો બહુ આઘો પડી જાય, એટલે કંઈ નહીં, ચાલો હું એકલી જ તે કરી લઉં. પણ તોય પણ આપણે છે ને બે ભાગ કરી અને પાથીએ પાથીએ કરી દેવાનું. ચાલો હું આગળ બતાવું છું તમને. તો અત્યારે હવે આપણે ગાળી લઈએ. આવી રીતના છે ને સરસ પાણી જેવું થઈ જશે, થીક જેવું નહીં રહે, પણ તો પણ આપણે પાણી આપણે તેલ એડ કરીએ ને એવી રીતના સરસ માથામાં એડ કરી દેવાનું. અને મારી છે ને ગવણી એકદમ ઝીણી હતી, તો મારે છે ને જરૂર નથી પડી કોટનના કપડાની. જો તમારી ગવણી છે ને એના કારણે મોટા હોય ને તો તમારે કોટનના કપડાથી ગાળવાનું, નકર નહીં ગાળો ને તો પણ ચાલશે, તો પણ સરસ થઈ જશે. જો એકદમ પાણી જેવું થઈ ગયું છે, આપણે ગાળવાની કાંઈ જરૂર નથી, તો એટલા માટે મેં નથી ગાળ્યું, બરાબર છે? તો હાલો ગાઈસ, તમે જોઈ શકો છો મેં મારા સરસ છે ને વાળ ધોઈ નાખ્યા છે. અને ગૂંચ કઈ રીતના કાઢવીને મેં આગળના વિડીયોમાં ઓલરેડી કહી દીધું છે, બરાબર? તમે એ રીતના ટ્રાય કરજો. અને જરૂરી નથી કે તમે ધોવો ત્યારે તેવી રીતના ગૂંચ કાઢો. મતલબ તમે પાર્લરમાં રેડી થયા હોય ને બહુ ગૂંચ કરી હોય ને તો પણ તમે આ આઈડિયા અજમાવી શકો છો ગૂંચ કાઢવાનો. એકદમ સારો છે. અને તમે મારા હેર જોઈ શકો છો. તો આ બે આઈડિયા આપ્યા હતા મેં તમને, એકદમ છે ને અસરકારક છે. અને હું પણ હવે એને ડેઈલી યુઝ કરવાની છું. અને પછી જોઈશું આપણે કેટલો હેરનો ગ્રોથ થયો છે ને તે. તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, નવા હોય ને તો, બરાબર છે? તો હવે મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.